નહોતા પણ 2 દિવસ બાટલા ચડાવ્યા, ઇન્જેક્શન દવા ને બધી સારવાર કરી તો અત્યારે 50% રિકવરી છે અને 2 દિવસ થયા તો હું સતત આરામ જ કરું છું. એ મમ્મી બાએ સંભારો બારી નહીં હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા વ્લોગની શરૂઆત કરીએ ને. અત્યારે મેં બપોરથી વ્લોગની શરૂઆત કરી છે કેમ કે 2 દિવસ થયા, 3 દિવસ થયા તમારી કોઈ વ્લોગ શેર નથી કર્યો. એક વ્લોગ શેર કર્યો છે, વિડીયો જે એ ગુરુવારનો હતો એ મેં આજે એડિટ કરીને તમારી શેર કર્યો છે, તમે જોયો એ. તો હવે ફરીથી આપણે વિડીયોની શરૂઆત કરીએ કેમ કે 2-3 દિવસથી આ વ્લોગની શરૂઆત નથી કરીને શેર નથી કર્યો ને તો તમારા બધાના કમેન્ટ આવે, ફોન આવે, બેન શું થયું છે, કેમ વિડીયો નથી આવતો, તમારી તબિયત સારી છે કે નહીં. ફોને એટલા આવે છે ને કમેન્ટે એટલા આવે છે. તો તમે બધાએ મારી એટલી ચિંતા કરી, મારું એટલું ધ્યાન રાખ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બસ તમારા બધાની દુઆ અને માતાજીની કૃપાથી કંઈ વાંધો નથી, અત્યારે સારામાં સારું છે. અને 2 દિવસ હોસ્પિટલમાં હું એડમિટ હતી, આખો દિવસ રહી અને બપોર પછી ઘરે આવતા રહે કેમ કે સિવિલમાં જતું ને બાજુમાં જ છે એટલે રાત તો રોકાણા નહોતા પણ 2 દિવસ બાટલા ચડાવ્યા, ઇન્જેક્શન દવા ને બધી સારવાર કરી તો અત્યારે 50% રિકવરી છે અને 2 દિવસ થયા તો હું સતત આરામ જ કરું છું. ઘરનું કંઈ કામ નથી કર્યું. એવા પણ કમેન્ટ હતા કે બેન તમે કામ જ કરો છો, આરામ નથી કરતા એટલે તમને આ બધી તકલીફ થાય. તો 2 દિવસથી આ બધી ઘરની જવાબદારી છે ને મારા બા ઉપર છે. તો બા 2 દિવસથી આ ઘરનું બધું કામ, ધારાને સાચવવાનું બધું બા જ કરે છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારાબેન તો બસ જો સવારના વાસી કામ કરીને બા હમણાં ફ્રી થયા અને હવે બપોરની રસોઈની તૈયારી કરે છે. દાળ ભાત બફાઈ ગયા છે તો આજે તો થોડુંક મને રાહત છે ને તો હવે હું બારે દાળ શાકના વઘાર કરી દઈશ એટલે એને એટલો ટેકો થઈ જાય. રોટલી થાય એવી પોઝિશન તો છે નહીં એટલે બા રોટલી તો કરી લે છે. રોટલી અમારે આખી 8 થી 10 રોટલી બનાવવાની હોય, જાજી હોય નહીં. બપોરની બપોરે અને રાતની રાતે એટલે એટલું કંઈ ટેન્શન નથી. તો હાલો હું થોડીક એવી બાની મદદ કરી દઉં. બીજું તો કંઈ કામ નથી કર્યું, સવારનું બધું વાસી કામ બાએ કર્યું ને આજે તો રેકોર્ડ તૂટ્યો કે આજે હું 8:45 વાગે ઉઠી, નહીંતર તો 5:30 પોણા 6 મારી સવાર થઈ જાય ને આજે નીંદરે આવી અને આરામે સરખો એવો થઈ ગયો છે. તો કંઈક આવી શરૂઆત થઈ છે ને એવો દિવસ છે અને ટાઈમ થયો છે 12:10 આજે જો 12 વાગે વ્લોગની શરૂઆત કરી. તો સાહેબ દુકાને ગયા છે તો હવે સાહેબ આવે પછી મળશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આ તો 2 દિવસથી હાવ આરામ જ કરતી હતી, કંટાળો આવતો તો ટાઈમ નહોતો જતો તો મેં કીધું થોડોક એવો બ્લોગ શૂટ કરીએ ને વિડીયોની શરૂઆત કરીએ ને જેટલો બને એટલો બનાવી અને તમારી એરિયા શેર કરીએ એટલે તમને મારી અને મારા ઘરની અપડેટ મળતી રહે. એટલે તમે ચિંતા ના કરો, ટેન્શનમાં ન આવો અને મારું માઇન્ડ થોડુંક ફ્રેશ થઈ જાય કેમ કે બીમાર છે કરીને રહીએ ને તો આમાંથી ક્યારેય છે ને બીમારીમાંથી ઊભા જ ન થાય. થોડુંક આમ મન અને અંદરથી કઠણ થઈને હિંમત કરીને ઊભા થઈ જઈએ ને તો જલ્દી રિકવરી આવી જાય. તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો મને કમેન્ટમાં. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. હજી દુકાનેથી તો હું અત્યારે હાલો આવું છું ને ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને આપણું કામ છે એ તો કરવું જ પડે ને. વિડીયોની શરૂઆત તો કરી દીધી જ છે અંજુએ. હાલો અંજુ, બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર ને તમે બેસી જાઓ આરામથી. ત્યાર બેઠા બેસી જાઓ. હાલો હાલો. ના મેં દાળ શાકનો વઘાર કર્યો ને તો હાકડી તો રહે જ નહીં, મને ખબર છે. રોટલી કરી ને ચોડાવા લાગી. આ બા બિચારા ઊભી ન હોકે એટલે સવારનું તો એને બધું કામ કર્યું હતું. 2 દિવસથી હું તૈયાર જ થાળી ખાઉં છું સાહેબ. મને એમ થાય કે ઓહો હું તૈયાર ખાઉં, બા બનાવેલું ખાઉં. એટલે હવે આજ તો મેં કીધું થોડીક હિંમત કરું. એટલે બીજું ક્યાં કંઈ કામ કર્યું બા? કંઈ કામ કર્યું સવારનું? કંઈ કામ નથી કર્યું મેં. હું જેવા સોફા મેં નાડી પડી હતી. સાંજે મને કે કોઈ મને નડે હે, મેં કીધું હાલો કઢાઈ આવી. હા બા કેવું થઈ ગયું હતું એમ તો જો અહીંથી અહીં લગી જો નિશાન થઈ ગયું હતું. 2 દિવસ લગી બાટલા ને ઇન્જેક્શન ને દવા ને હાવ આમ વારો પાડી દીધો. કઈ ને આમે બહુ આપણે હરખાઈએ ને બહુ જાજા ખુશ હોય ને તો કોકની નજર લાગી જાય. ખરેખર મને નજર લાગી ગઈ ચાબા. કોઈની નજર નથી લાગી. વાયરસનો તાવ હતો, મટી ગયો. હાલો. હા 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 તમે તો એમ જ કહો ને.
હાલો 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 બસ અમે તમારી જ વાટ જોઈએ. હાલો આવે એટલે બપોરાની બેહીએ થાળી બપોરા પડી જાય કરવા. એટલે આવી જાવ હંધાય જમવા. હા બપોરા કરવા આવી જાવ. અડધી બાઈએ રસોઈ બનાવીને અડધી મેં બનાવીને હાકુ હવે મળીને બનાવી છે એટલે હવે સાહેબ બે બપોરા કરવા બસ ખબર પડે કેવું બન્યું ને કેવું નહીં. કાલે તો કેવું થયું, કાલે અમે હજી તો દવાખાનેથી આવ્યા ને ધારા ડેલી આવીને કે એ મમ્મી બાએ સંભારો બારી નહીં. એટલે ભાઈ ઉંમર થઈ ગઈ એટલે હવે થોડુંક ધ્યાન ન એટલે ગેસ એમાં એવું થઈ ગયું કે બાઈએ ટિંડોરાને સંભારો ખામ ઉટકવામાં નહોતું કીધું આમાં તો રહી ગયું તમે વટકા નથી ઉટકતા કે આ બહુ ખતરનાક છે ટીડોળી. પણ હું બા ગેસ ધીમો કરતા ભૂલી ગયા, વઘાર કરીને પછી ઓલા હું વાસણ મૂકવા ગયા ને પછી લોટવાળા હાથ હતા ને કે હું હાથ ધોઈ લઉં ને પછી જાઉં એટલે મગજમાં નીકળી ગયું ને બીજા કામમાં વળગી ગયા. એટલે એટલો બૈરો નહોતો, ખાલી જરાક એવી દાઈત પડી હતી. અરે મેં કીધું બેન મારાથી કઈ સંભારો બરી જાય, શાક બરી જાય તો મને તો નથી કહેતી. બા કીધે સંભારો બરી ગયો ને તો બાને બિચારાને આખો દે કીધું બા બપોર તમારે કીધે સંભારો બરી ગયો તો બા બપોર કીધું. હાલો હવે આપણો એવી છે અમારી ધારા. એટલે કંઈક છે ને આપણે આમ નિમાણા હોય ને ટેન્શનમાં હોય ને તો ધારા એવી વાત લઈને આવે ને કે એની વાત સાંભળીએ ને એ બોલે સાંભળી લે ને તો આપણે અંદરથી એટલા ખુશ થઈ જાય ને કે જોતો કરી આટલી વાતમાં કેટલી ખુશ થઈ ગઈ. ખબર ના અંજુ હુતી હતી ઉઠી જવું તો 7 વાગ્યામાં પોણા 9 એને માથામાં ધીરે ધીરે કરી રહી કે હું ટોલા કાઢું તું હુતી રહી કે હા મને કે મમ્મી તાર માથામાં તો ધોરા ટોલા છે કે ધોરા એ કે આમ બેઠી બેઠી મન મજા આવતી હતી તો હું ઉઠી હતી. પોણા 9 વાગે ઉઠી. મેં કીધું આ મીઠુડી એવી છે ને બેન ધોરા ટોલા હતા. એને ખોરો કહેવાય. શું કહેવાય? હા અત્યારે શિયાળામાં બધાને છે ને આ ઓલી પોપડી ઉખડતી હોય ઈ હોય. તો હાલો હવે બપોરાની થાળી તૈયાર કરું એટલે આવી જાવ બધા બપોરા કરવા. અમારા ધારાબેનની તો વાતો ઊભી હોય. હાલો હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ તો તૈયાર છે બપોરાની થાળી, આવી જાવ બધાય બપોરા કરવા. બપોરામાં છે ગવાર બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, ગાજર, કોબી, મરચાંનો સંભારો, હાંડી દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. બા તમને શું થાય અત્યારે? આળસ થાય છે, સુરતી સડક. મેં થોડું ઘરનું કામ ચાલુ કર્યું ને એટલે હવે બાને આળસ થાય. નહીતર 2 દિવસ ત્યાં કેવી ફૂર્તી હતી. દોડી દોડીને કામ કરતા. 2 દિવસ ત્યાં કેવા દોડી દોડીને કામ કરતા હતા. એ તો સારું, આળસ થવી જ જોઈએ બા. હા તો હું હિંમત કરીને ઊભી થઈશ, નહીતર હું પડી રહી. કાધારે બોલો એ કે કામ કરતા શીખશે નહીં મારી મમ્મી. હા હા એ વાત બરાબર. ભૂલી જાય રસોઈ કરતા. હા સારું હાલો તો બપોરા કરી લઈએ પછી મળીએ. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. દાળ ખાવી તમારે? ના ના દાળ શું ખાવી, ધારા ખાઈ તો તમારે ખાવાની, નહીં તો નહીં ખાવાની. દાળ તો પેલા જોઈએ કા. બા અમારા દાળ પીવે પછી દાળમાં રોટલી પલાળીને ખાય, કેમ કે ડબ્બીમાં દાંત તો છે નહીં એટલે હાલે. જો બધું કાઢશે આગળ, મરચું લીમડું ધાણા બધું કાઢી નાખશે. સારું હાલો તો મળ્યા. ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો અને સાહેબ એની ફેવરેટ જગ્યાએ પહોંચી ગયા છે. માંદું કોણ છે, આરામ કોને કરવાનો છે ને આરામ કોણ કરે છે. જો કેવા થાકી ગયા નહીં? નીંદર આવતી હશે ને? 2 દિવસ બહુ હળિયું કાઢી એટલે 5 ઉપર પંખો મૂક્યો છે. હવે ને 3 સાડા 3 વાગ્યા લગી સેઠ આરામમાં, કોઈને ડિસ્ટર્બ નહીં કરવાના કા. અને જો આ મા દીકરી બે અહીંયા વાસણ ઉટકે છે. બેન હાલ હું વિછરાવું વાસણ તારા. નહીં તો તાર નથી વિછરાવા બેન, હું વિછરાવું હાલ. ઘણા બધા હું ના પડી ને પણ હું વિછરાવું. બા ઉટકતા જાય ને હું વિછરાવું. આમ જોવે બોલો વાસણમાં રમવાનું ક્યાંથી હોય? હું રમશે હોત. જો ઠામ કેટલા બધા છે અને દાદી દીકરી બે. જો હું તારા બેન અમારા વાસણ ઉટકે ને મને કામ જોઈને કીડ્યું જડે. હે તારા હું કોને ના પડી?
લઈને હું ફટાફટ વિચરી નાખું. પછી હાઈ છે કે પછી હું હાંજે ઉતરવા રે હાંજે તું તારે અત્યારે હું તને ઉતરવા રે દે કા નહીં ઉતરવા દે. હાંજે ઠામ કેટલા કઈ છે? વધારે છે કે ઓછા છે? ઓસર હોય ને ઓછા હોય એટલે ઉટકવા દે, આ વધારે છે એટલે નથી ઉટકવા એમ. જોઉજી તો હવે તમારે બધાને શું કહેવાનું છે કહેજો. હાંજે ધારા મને છે ને ઠામ ઉટકવા દે. આરામ કરવાનું હોય એ કામ થોડી ના કરવાના હોય એને કા ના પાડતા હોય ડોક્ટર સાહેબ. તો 2 દી થયા તો હું આરામ કરું. મારે હજી આરામ કરવો પડશે નકો હું કોઈ બસ એને હું તને કઈ જોવા નહીં દેવું ટીવીમાં. કા આરામ નહીં કરું તો ટીવી નહીં જોવા દે એમ? એ બાપા તો હવે આરામ કરવો જ જોઈએ ને મારે. સારું હાલો તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. અમારી મીઠુડી બેનની વાતો હોવી છે કે વાસણ તો હું જ વિચારી કે તારે વિચારવા નથી, તું આરામ કર. તો હાલો હવે હું તો અહીં બેસીશ, આરામ તો નહીં કરું. તો હું છે ને બહાર કપડાં પડ્યા બધા લઈ આવું. હા તમે જે કરવું એમ કર એમ કહું વાસણ કઈ ઈ પૂરું કરવા જાય. હા હા ઓલા વાસણ ને એવું બધું એવું કામ નહીં કરવા દે એમ? નહીં. સારું હાલો ફોરું કામ કરવાનું ધારાએ કીધું તો ફોરું કામ છે કે કપડાં સુકાઈ ગયા છે તો દોરીએથી લઈ લઈએ એટલે ફોરું કામ થઈ જાય એટલે ઉપાધિ નહીં. અને અત્યારે જો પંખીડા આવ્યા છે. હવે અમારે ધારા મોટી થઈ ગઈ એમ જો ચક્કીને ચકવામાં દાણા ચણે કેવા બેઠા બધાય. બુલબુલ છે આમ તો જો કાબરું કેવા બેઠા. આહા આજ તો ટગરી ભરી છે જો અહીંયા કાબર છે, આ બાજુ બુલબુલ છે. જો અહીંયા ચક્કીને ચક્કો દાણા ચણે છે. ખરેખર અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે અમારા ફરિયાનું. જો કાબરબેન ગયા ઉડીને દેવ ચકલી ને આહા આ જોઈને તો એકદમ દિલ ખુશ થઈ જાય. ને આ ખિસકોલી બેન અહીં દાણા ખાઈ બેઠા બેઠા જો કેવી બેઠી. ને હમણાં છે ને કોયલ રાણી આવશે ટવકા કરવા, રોજ બપોરે આવે છે. જો જાગતી આવીશું તો શેર કરીશ તમારી એરે, નહીતર ફરી ક્યારેક. તો હાલો જો બુલબુલ આવ્યું નીચે, જો કેવું બેઠું. બહુ જ પંખીડા આવે અમારા હમણાં, બહુ જ આવે હો. જો ડાળીએ જઈને બેઠો. તો હાલો હવે કપડાં સુકાઈ ગયા છે, કપડાં લઈ લઉં ને પછી થોડોક આરામ કરીએ ને પછી રોંઢે મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો અને મારા મીઠુડા બેન હજી સૂતા છે અને રોંઢાના બધા કામ થઈ ગયા છે. બાએ રોંઢાના બધા કામ કર્યા અને મેં આ બાજુ મસ્ત મસાલાવાળી ચા મૂકી છે. તો હાલો આવી જાઓ તમે બધા રોંઢાની ચા પીવા. ચા ઉકળે છે અને બા માથું ઓરાવે છે. હવે લગભગ જાય હવેલી બાજુ દર્શન કરવા કે દુકાને જાય કંઈ ખબર નહીં. બા હવે સીધ જવું હવેલીએ? હવેલી રોંઢાના કામ થઈ ગયા કા? ચા પાણીનો કોટો ચડાવીને હવે કાનાજીના દર્શન કરી આવીએ. તા પાછું હાંજનું ટાણું થઈ જાય. તો સારું હાલો. જો બાએ ફરિયા વાર્યા, કપડાં હકેલા, બધા રોંઢાના કામ કર્યા ને મેં આરામ કર્યો, નીંદર કરી. આજ 2-2.5 કલાક નીંદર કરી કાબા. 2 દિવસથી આ નીંદર આવી જાય છે. બસ બપોરે સરસ એવી નીંદર થઈ ગઈ હતી. નહીતર તો મને હક થાય નહીં કે હું કે મારા જીવને હક હોય એમ. પણ મને 2 દિવસથી નીંદર થાય છે, આરામય થઈ જાય છે. એટલે બસ હવે એમ થાય કે રેડી થઈ જાય, વાંધો નહીં આવે.
તો હાલો ચા થઈ ગયો, આખું ચા પી લઈએ પછી મળીએ. તમે આવી જાઓ બધાય મસ્ત મસાલાવાળી રોંઢાની ચા પીવા. અને આ 4-5 દિવસે મેં રોંઢે ચા બનાવી. હમણાં રોંઢે ચાય ન બનાવતી, ચા પીવાનું મન ન થતું, કંઈ ગમતું જ નહીં, ખાવું પીવું મોઢે નહોતું લાગતું, એટલે કંઈ બનતું નહીં. આજે બની છે ચા, તો હાલો ચા પાણી પીએ ને એકાદું કંઈક ફ્રૂટ ખાઈએ, પછી ધારાબેનને ઉઠાડશું. નહીં ત્યારે એને ઘડીક વાર હજી કૂવા દઉં, કેમ કે હમણાં ધારાઈ બિચારી છે ને નિમાણી બહુ થઈ જાય છે મને જોઈને. કોઈ દી મને આવી રીતના જોઈ ન હોય ને મને બીમાર જોઈ ને તો એ અંદરથી નિમાણી થઈ જાય. હો બહુ ધારા અંદરથી આમ નિમાણી થઈ જાય કે મારા મમ્મીને શું થયું, મૂંઝાઈ જાય. મમ્મી મમ્મી હા માથું દબાવે. સારું હાલો તો માઈ માં. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે. ધારાબેન જો કચરો કચરો બધોય સોફા ઉપર લઈને બેઠી છે. આ બાજુ ટીવી ચાલુ છે, પણ ટીવી કોણ જોવે? કોઈ નહીં. ધારાબેન રમવામાં મશગુલ છે. હું જોઉં વાલ. અને બા અહીંયા હિંડોરે બેઠા છે. જમી લીધું? જમી લીધું. અને સાહેબ ભગવાનને પોઢાડે છે, કેમ કે આજે શનિવાર હતો સાહેબને, એટલે એને જમવાનું નહોતું. અમારે 3ને જમવાનું નહોતું. જઈમાં વાસણને ઉટકા કા સાહેબ. અને સાહેબ એનું જે રૂટીનનું કામ છે એ કરે છે, કેમ કે આ રોજનું કામ છે કા સાહેબ. ભગવાનને પોઢાડવાના અને સવારના દીવાબત્તી કરવાનું. આ કામ 2 સાહેબને આપેલા છે. વા ચૂકે મેં ચૂકે પણ કામ ન ચૂકે નહીં. તો હાલો કાનાજીને પોઢાડી દઈ. તો સાહેબ એનું કામ કરે છે અને હું હવે વિડીયોનો એન્ડ કરીશ, કેમ કે બપોર પછી થોડોક વિડીયો કર્યો તો પછી કંઈ ટાઈમ મળ્યો નહોતો. આડી પડી હતી, નીંદર તો ન આવે પણ પડ્યા રહીએ એકલા શું કરીએ કાબા. સારું હાલો, હમણાં અમારા માનવભાઈનો ફોન આવશે, એની યારે 2 ઘડી વાત કરશું અને પછી અમે પોઢી જાઉં, એટલે વહેલું થાય સવાર. એ જ કંટાળો આવે તોય નીંદર નથી થાય, અંજાપો થઈ જાય એના જેવું. મને કાલ તો નીંદર આવી ગઈ હતી, કેમ સવાર થઈ ગયું ખબર ન પડી. કાલ મસ્ત નીંદર આવી હતી. તો સારું હાલો, અત્યારે તો હવે તમને લાગતું એ છે મારા ચહેરા ઉપરથી કે કેટલી રિકવરી છે ને કેટલો ફાયદો છે. ને એમાં આજે બાઈએ મસ્ત એવો છે ને તહતો ઘીમાં શીરો બનાવ્યો હતો, એટલે શીરો ખાઈને થોડીક વધારે એનર્જી આવી ગઈ. કા કેમ કે બાના હાથનો શીરો મને બહુ ભાવે. હું મારી અહીંથી બનાવું એ ભાવે, પણ બા બનાવે ને એવો શીરો મારી કીધે નથી થતો. શું ખબર, એ મારો એવો વેમ છે કે હું કંઈ ખબર નહીં, પણ શીરો તો એવો જ બને, પણ તોય મને બાના હાથનો વધારે ભાવે. પાણી છેતરાઈ ગયું હોય તોય ઓલું થાય, નકર ઓમ ન થાય. એટલે મને જ્યારે પણ બા આવે ને એટલે એક વખત તો હું શીરો બનાવવાનું કહું જ. અને શક્ય થાય ને તો તમે બધા એક વખત આવજો અમારી ઘરે, અમારા બાના હાથનો શીરો ખાવા. ખાવા બા બધાને શીરો બનાવીને ખવડાવે છે. હા, હું બા પાસેથી જ શીખી, પણ મને બાના હાથનો વધારે ભાવે શીરો. તો સારું હાલો, કંઈક આવી હાહુઓની વાત હતી ને આવો હતો મારો આજનો દિવસ ને આવો હતો મારો આજનો વિડીયો જે તમારી એ આજ શેર કર્યો છે. રેગ્યુલર થતાં થોડીક વાર લાગશે, પણ ધીમે ધીમે આપણે રેગ્યુલર થઈ જાય. હું તમારે એ વિડીયો શેર કરતા રહું જેટલો બનશે એટલો. તો સપોર્ટ દેતા રહેજો. તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો, જય ભોળાનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ. હા, હવે બાને યાદ આવી. બા થોડાક છે ને થોથવા જાય ફોનની સામે આવે ને એટલે, બીજું કંઈ નહીં. નહીંતર તો એ બોલે એટલે તો અમારા હાહુઓની વચ્ચે કોઈનો વારો ન આવે બોલવાનો. નોન સ્ટોપ અમારે બોલવાનું ચાલે, આવડી જાય પણ આમ અટકી જાય. તો સારું, જય ભોલેનાથ.